વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સ્વાધ્યાય 1.4ના બે એક્ઝામ્પલ જોયા હતા. આજે આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈએ. ધારો કે ગણ છગડીયા કૌંસમાં 1 2 3 4 5 પર દ્વિક્રિયા કેપ એટલે કે અને એ કેપ બી ઇક્વલ ટુ મિનિમમ છગડીયા કૌંસમાં એ બી. મિનિમમ એટલે શું? ન્યૂનતમ એ બી, એ અને બીમાંથી જે નાનો હોય તે કૌંસમાં લખેલું છે, અથવા ન્યૂનતમ એ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો ક્રિયા માટે દ્વિક્રિયા સ્ટાર કોષ્ટક લખો. કોષ્ટક લખો એટલે આપણે શું કરવું? પહેલું તો આપણને વોટ ઇઝ ગિવન, આપણને ગણ આપેલો છે. ગણ એટલે કયો ગણ? ગણ 1 2 3 4 5, રાઈટ. દ્વિક્રિયા કઈ રીતે વ્યાખ્યાયિત કરેલી છે? એ કેપ બી ઇક્વલ ટુ મિનિમમ એ બી. મિનિમમ એ બી એટલે એ અને બી પૈકી જે નાનું હોય તે ન્યૂનતમ. જો ન્યૂનતમ, મિનિમમને મિનિમમને શું કહેવાય? ન્યૂનતમ કહેવાય. ન્યૂનતમ એટલે નાનામાં નાની. તો આ વસ્તુ આપણને આપેલી છે. એના માટે આપણે શું, અહીંયા જે કેપ એટલે જે દ્વિક્રિયા કઈ કેપ આપેલી છે એનું અર્થ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? મિનિમમ એ બી એટલે ન્યૂનતમ એ બી, એ અને બી પૈકી જે નાની હોય તે. એના માટે આપણે શું કરવાનું છે? કોષ્ટક કરવાનું છે. તો કોષ્ટક બનાવીએ. જુઓ, ધ્યાન આપજો બરાબર. અહીંયા કેપ છે. કેપ ગણમાં કેટલા સભ્યો? 5 સભ્યો છે ને. 1 2 3 4 5. એ જ પ્રમાણે ઉપર પણ લઈ લેવાનું. બી બરાબર 1 2 3 4 5 લઈ શકીએ, રાઈટ. 1 2 3 4 5 એનું કોષ્ટક બનાવવું છે. 1 કેપ 1 એટલે 1 અને 1 માં નાનામાં નાની કઈ? 1 જ થાય એટલે 1 જ આવશે. 1 અને 2 એ બેમાંથી ન્યૂનતમ કઈ? 1. 1 અને 3 ન્યૂનતમ કઈ? 1. 1 અને 4 ન્યૂનતમ કઈ? 1. 1 અને 5 ન્યૂનતમ કઈ? 1. હવે આનું લો. 2 કેપ 1 2 અને 1 માં નાની કઈ? 1. 2 અને 2 બેમાં નાની કઈ? 2 આવશે. 2 અને 3 એમાં નાની કઈ આવવાની? 2 આવવાની. 2 અને 4 બે પૈકી નાની કઈ? 2. અને 2 અને 5 માં નાની કઈ આવશે? 2. એ જ પ્રમાણે 3 1 3 અને 1 માં નાની કઈ? 1. 3 અને 2 માં નાની કઈ? 2. 3 અને 3 માં નાની કઈ? 3 જ આવવાની. 3 અને 4 માં નાની કઈ? 3 આવશે અહીંયા. 3 અને 4 માં નાની કઈ? 3. અને 3 અને 5 માં નાની કઈ? 3, રાઈટ. એ જ પ્રમાણે 4 અને 1 એમાં નાની કઈ? 1. 4 અને 2 એમાં નાની કઈ? 2. 4 અને 3 એમાં નાની કઈ? કઈ થશે? 3. 4 અને 4 એમાં નાની? 4. 4 અને 5 એમાં નાની કઈ? 4. એ જ પ્રમાણે અહીંયા 5 અને 1 એમાં નાની કઈ? 1. 5 અને 2 નાની કઈ? 2. 5 3 3. 5 4 બેમાં નાની કઈ? 4. અને 5 5 નાની કઈ? 5. આ તમારું કોષ્ટક બની ગયું, રાઈટ. નાવ સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. સેકન્ડ એક્ઝામ્પલ ધ્યાન આપજો. ધારો કે ગણ છગડીયા કૌંસમાં 1 2 3 4 5 પર દ્વિક્રિયા સ્ટાર નીચે આપેલા ગુણાકાર કોષ્ટક 1.2 દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે કોષ્ટક. તમને અહીંયા કેમ આપણે કોષ્ટક બનાવ્યું? આજે આપણે દ્વિક્રિયા આપેલી છે એના પરથી આ કોષ્ટક બનાવ્યું. આમાં ઉલટું, આમાં કોષ્ટક આપેલું છે એટલે 1 સ્ટાર 1 ઇક્વલ ટુ 1, 1 સ્ટાર 2 ઇક્વલ ટુ 1, 1 સ્ટાર 3 ઇક્વલ ટુ 1, એમ તમારે લેવાનું. તો એના પરથી આપણે શું કરવાનું? એક્ઝામ્પલ નંબર 1 સોલ્યુશન. કોની ગણતરી? 2 સ્ટાર 3 સ્ટાર 4 અને 2 સ્ટાર ઇન ધ બ્રેકેટ 3 સ્ટાર 4ની ગણતરી કરો. તો પહેલું આપણે કરીએ. બ્રેકેટમાં 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 4 એની ગણતરી કરીએ. ચાલો, તો શું થવાનું? 2 સ્ટાર 3 તો કોષ્ટકમાં જુઓ. 2 સ્ટાર 3 2 અને સ્ટાર 3 તો કયું આવવાનું? 1 આવવાનું. એટલે 1 સ્ટાર 4 થયું, રાઈટ. હવે 1 સ્ટાર 4 તો 1 સ્ટાર 4 એટલે કે એ પણ 1 થવાનું. 1 થવાનું. શું થશે? 1 થશે. એટલે જવાબ શું આવશે? 1. સિમિલરલી એ જ પ્રમાણે કયું છે? અને બીજું કયું છે?
2 સ્ટાર 3 સ્ટાર 4 3 સ્ટાર 4. તો આપણે ગણતરી કરીએ. જો ધ્યાન આપજો, પહેલું બ્રેકેટમાં છે એ પહેલું કમ્પ્લીટ કરવાનું. 3 સ્ટાર 4 3 સ્ટાર 4 3 સ્ટાર 4, તો એ કયું આવવાનું? 1 આવવાનું, રાઈટ. એટલે 2 સ્ટાર 1 અને 2 સ્ટાર 1 2 સ્ટાર 1 એટલે શું આવવાનું? 1 ઇક્વલ ટુ 1, રાઈટ. આ આપણું થયું, પહેલાંની ગણતરી થઈ. બીજું બીજામાં શું? સ્ટાર સમક્રમી છે. સમક્રમી માટે આપણો નિયમ શું? જો સમક્રમી હોય તો ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ જે ગણ આપેલો હોય તે, તો આપણે શું લખીએ? ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એ બી બરાબર શું લેવાનું? આપણને ગણ આપેલો જ છે 1 1 2 3 4 5. આ આપણને એ બી બરાબર શું લેવાનું? તો આ બધા માટે આપણે સાચું પડવું જોઈએ. કયું? આના માટે શું સાચું પડવું જોઈએ? માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થવું જોઈએ. બી સ્ટાર એ થાય છે? કરી જુઓ. 1 ને 2 લો. 1 સ્ટાર 2 ઇક્વલ ટુ 1. 2 સ્ટાર 1 ઇક્વલ ટુ 1 થાય છે. બીજું તમે લેજો. 5 સ્ટાર 2 તો 1. 2 સ્ટાર 5 તો 1. બરાબર, સરખું દરેકમાં એ નિયમ લાગુ પડે છે. એટલે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ વ્યાપક સ્વરૂપમાં થાય છે. માટે સ્ટાર એ શું? ક્રમના નિયમનું પાલન કરે છે. ત્રીજું, ચાલો સોલ્યુશન નંબર 3. શું માગેલું છે? ઇન ધ બ્રેકેટ 2 સ્ટાર 3 સ્ટાર 4 સ્ટાર 5. ચાલો કોષ્ટકમાં જુઓ. 2 સ્ટાર 3 એટલે પહેલું સ્તંભમાં જુઓ. પહેલું 2 સ્ટાર 3 તો શું છે? 1 એટલે 1 લખ્યું. સ્ટાર 4 સ્ટાર 5 એટલે શું આવવાનું? 1 એટલે 1 સ્ટાર 1 ઇક્વલ ટુ 1. કોષ્ટકમાં જુઓ ત્યારે ખાસ કાળજી રાખો, તો જ તમે વ્યવસ્થિત કરી શકશો, રાઈટ. આ થયો આપણો એક્ઝામ્પલ નંબર 4. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5. એ તમને લેફ્ટ ફોર યોર હોમવર્ક આપું છું. હવે આપણે એક્ઝામ્પલ નંબર 6 જોઈએ. એક્ઝામ્પલ નંબર 6માં શું આપેલું છે કે ગણ n પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસાવો એવું આપેલું છે. ખાસ કાળજી રાખજો. શું આપેલું છે? ધ્યાન આપો બરાબર. ગણ n એટલે શું? પ્રાકૃતિક સંખ્યા n એ સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસાવો દ્વારા વ્યાખ્યાયિત કરેલું છે. એ સ્ટાર બી આપણને દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી એના પર ધ્યાન કેન્દ્રિત કરો. એ સ્ટાર બી કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે? એ અને બીનો લસાવો એ રીતે વ્યાખ્યાયિત કરેલી છે. વ્યાખ્યાત દ્વિક્રિયા સ્ટાર આપેલ છે. તો 1 5 સ્ટાર 7 અને 20 સ્ટાર 16 મેળવો. 20 સ્ટાર 16 મેળવવાનું છે. પહેલી વાત તો એ આપણને શું આપેલું છે? અહીં શું આપેલું છે? ગણ n પર ગણ n એટલે પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 2 3 4 5 અપ ટુ અનંત સુધી આવશે, રાઈટ. એ અનંત સુધી આવે એ તમારે ખાસ કાળજી રાખવાની. હવે તમે જુઓ. એ સ્ટાર બી ઇક્વલ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? એ અને બી નો લસાવો. મિત્રો ખાસ વસ્તુ કાળજી રાખજો. પહેલી વાત તો એ કે સ્ટાર એ કયા ગણ પર અને સ્ટાર આપણે દ્વિક્રિયા એ કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે એ બાબત ધ્યાન આપો. એ બે વસ્તુનો ખ્યાલ રાખીને જ આગળ વધવાનું, નહીં તો તમારી શું ભૂલ આવશે. પહેલો એક્ઝામ્પલ જુઓ. 5 સ્ટાર 7. ચાલો 5 સ્ટાર 7 એટલે શું? એ કેવી રીતે વ્યાખ્યાન? 5 અને 7નો લસાવો 5 અને 7નો લસાવો કેટલો થવાનો? 35 થશે. 35 એટલે શોધતા આવડે ને તમને? લસાવ શું થવાનું? 5 અને 7 કોષ્ટક બનાવી દેવાનું. ચાલો બીજું
બીજું સ્ટાર એ સમક્રમી છે. સમક્રમી બતાવવું હોય તો એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ સમક્રમીની વ્યાખ્યા જ છે આપણી. વિક્રિયા સમક્રમીથી ક્યારે થાય? ફોર ઓલ એ બી બિલોંગ્સ ટુ એન એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ થાય. તો આપણે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર એ બતાવવું પડે. તો આપણે પહેલું શું લઈએ? એ સ્ટાર બી. એ સ્ટાર બી એ કેવી વ્યાખ્યાયિત કરેલું છે? એ અને બીનો લસાવો. એ અને બીનો લસાવો, લઘુત્તમ સામાન્ય અવયવ લસાવો. એ અને બીનો સામાન્ય એ અને બીનો બોલો કે બી અને એનો બોલો તો પણ ચાલે. બી અને એનો લસાવો એમ લખીએ તો પણ ચાલે. લસાવો તો આપણે કહીએ છીએ બી અને એનો લસાવો એટલે બી સ્ટાર એ થાય. બી સ્ટાર એ સ્ટાર બી એટલે એ અને બીનો લસાવો. ઉલટું એ અને બીનો લસાવો બરાબર એ સ્ટાર બી લખી શકાય. તો બી અને એનો લસાવો બી સ્ટાર લખી શકાય. માટે એ સ્ટાર બી ઇક્વલ ટુ બી સ્ટાર આપણને મળી ગયું. એટલે આપણે શું કહી શકીએ અહીંયા કે ક્રમના નિયમનું પાલન થાય છે. સ્ટાર ક્રમના નિયમનું પાલન થાય છે. પાલન થાય છે એટલે કે આપણે એમ પણ કહીએ કે સ્ટાર સમક્રમી છે. સમક્રમી છે. ક્રમનો નિયમ એ સમક્રમી છે. બંને પર્યાયી શબ્દો છે. સમક્રમી છે. ચાલો ત્રીજું જૂથના નિયમ. સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. મિત્રો ત્રીજું આપણે લઈએ. ખાસ કાળજી રાખજો. ખાસ કાળજી રાખજો. જૂથના નિયમનું પાલન કરવા માટે આપણે શું કરીએ? એ સ્ટાર બી સ્ટાર એ સ્ટાર બી એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર કૌંસમાં બી સ્ટાર સી. આપણે એ ક્રમનો નિયમ યાદ રાખવાનો. એટલે આપણે ડાબી બાજુ શું લઈએ? પહેલું એ સ્ટાર બી સ્ટાર સી આમ લઈએ. રાઈટ? વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો. જ્યારે આપણે જૂથના નિયમનું પાલન કરવું હોય તો આપણે નિયમ આવડવો જોઈએ. કૌંસમાં એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી એમ બતાવવું પડે. તો આપણે એ સ્ટાર બી એટલે શું? એ સ્ટાર બી એટલે શું થવાનું? એ અને બીનો લસાવો. એ અને બીનો લસાવો. સ્ટાર સી. ચાલો હવે જુઓ એ અને બીનો લસાવો. એ અને બીનો લસાવો તો એ અને બીનો લસાવો સ્ટાર સી એટલે શું થવાનું? એ અને બીનો લસાવો. બીનો લસાવો અને સીનો લસાવો. અને સીનો લસાવો. રાઈટ? ચાલો એટલે શું લખાશે? અને આપણે આમ લખી શકીએ કે એ અને બી અને સીનો લસાવો. એ અને બી અને સીનો લસાવો. બી અને સીનો લસાવો. નો લસાવો. જુઓ શબ્દોને ખાસ કાળજી રાખજો. એ અને બીનો લસાવો અને સીનો લસાવો. આપણે આ લખ્યું. સ્ટાર આવે તો અહીંયા અને લખવું જ પડે. અને શબ્દ આવવો જ જોઈએ. હવે શું કહેવાય? એમાંથી આપણે એ અને અહીંયા લઈ લીધું. બી અને સીનો લસાવો. બી અને સીનો લસાવો. નો લસાવો એટલે અહીંયા શું થવાનું? ધીસ ઇક્વલ ટુ એ સ્ટાર કૌંસમાં બી અને સીનો લસાવો. બી અને સીનો લસાવો એટલે આ નીકળી ગયું. સીનો લસાવો. રાઈટ? એટલે શું થવાનું? એ સ્ટાર બી અને સીનો લસાવો એટલે બી સ્ટાર સી. રાઈટ? તો આપણે એમ કહી શકીએ કે જૂથના સ્ટાર જો એ સ્ટાર બી સ્ટાર સી ઇક્વલ ટુ એ સ્ટાર ઇન ધ બ્રેકેટ બી સ્ટાર સી. માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમનું પાલન કરે છે એમ કહેવાય. પાલન કરે છે. ચાલો હવે આપણે ચોથો જોઈએ.
એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો, એનમાં સ્ટાર માટે તટસ્થ ઘટક શોધો. તો એ આપણે જોઈએ. ચાલો, તટસ્થ ઘટકમાં શું કરવાનું? ચોથું આવી A*1 શોધી કાઢીએ. A*1 ઇક્વલ ટુ શું થવાનું? એ અને 1નો લસાવો શું થવાનો? એ જ થવાનો ને, બરાબર. અને 1 અને 1 સ્ટાર એ પણ એ જ થાય. જુઓ, A*1 બરાબર એ અને 1 સ્ટાર એ ઇક્વલ ટુ એ, એટલે એ બિલોંગ્સ ટુ એન, જ્યાં એ બિલોંગ્સ ટુ એન. માટે સ્ટાર માટે એકમ ઘટક કયો થવાનો? માટે સ્ટાર માટે એકમ ઘટક, સ્ટાર માટેનો એકમ ઘટક 1 છે. વિદ્યાર્થી મિત્રો, એકમ ઘટકમાં આપણે જોયેલું છે. કયું એકમ ઘટકમાં? એકમ ઘટકમાં A સ્ટાર E ઇક્વલ ટુ એ અને E સ્ટાર એ ઇક્વલ ટુ, અહીંયા આપણે E બરાબર 1 લીધું છે, એટલે 1 એકમ ઘટક છે. A*1 એ અને 1નો લસાવો એ થાય, અને 1 અને 1નો લસાવો એ થાય, એટલે આપણે સ્ટાર માટે એ એકમ ઘટક છે એમ કહેવાય. સમજ પડી? ચાલો, એ જ પ્રમાણે આપણે જોઈએ પાંચમું. જુઓ, પાંચમું શું છે? દ્વિક્રિયા સ્ટાર માટેના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? વ્યસ્ત સંપન્ન આપણે કહીએ, ધારો કે, એટલે વ્યસ્ત ઘટક. ધારો કે સ્ટાર માટે એનો વ્યસ્ત ઘટક, આપણે કયો લીધેલો? વ્યસ્ત ઘટક A*1 છે. આ લઈ લઈએ. એટલે શું થવાનું? વ્યસ્ત ઘટકની વ્યાખ્યા A સ્ટાર A*1 ઇક્વલ ટુ E થાય, ઇક્વલ ટુ A*1 સ્ટાર A, આમ લખી શકાય. પણ એકમ ઘટક એ કેટલા આવ્યો? આપણો 1 આવ્યો ને એકમ ઘટક, એટલે આપણું શું થવાનું? A સ્ટાર A*1 ઇક્વલ ટુ 1, ઇક્વલ ટુ A*1 સ્ટાર A થાય, રાઈટ. જે આપણે એમ કહી શકીએ, જે A ઇક્વલ ટુ A*1 ઇક્વલ ટુ 1 માટે શક્ય બને છે. માટે શક્ય બને. માટે આપણે કહી શકીએ 1નો વ્યસ્ત ઘટક 1 છે, અને 1નો વ્યસ્ત ઘટક મળે, માટે 1નો વ્યસ્ત ઘટક મળે, રાઈટ. ચાલો, હવે આપણે જોઈએ સાતમો એક્ઝામ્પલ. શું છે? જુઓ, એક્ઝામ્પલ નંબર 7. ખાસ કાળજી, પહેલાં એક્ઝામ્પલ વાંચો. ગણ છગડે કૌંસમાં 1 2 3 4 5 પર A સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસાઅ દ્વારા વ્યાખ્યાયિત છે, દ્વિક્રિયા છે. પેલું આપણે જોયું તે રીતનું છે. તમારા જવાબની યથાર્થ ચકાસો. અહીંયા ગણ કયો આવેલો છે? ગણ છગડે કૌંસમાં 1 2 3 4 5, રાઈટ. 5 પર કેવી રીતે વ્યાખ્યાયિત કરેલું છે? A સ્ટાર બી ઇક્વલ ટુ એ અને બીનો લસાવો, આ રીતે વ્યાખ્યાયિત કરેલું છે. ચાલો, હવે આમાંથી ગણ જે આપણે જે AB લઈએ, AB આ ગણમાંથી સભ્યો પસંદ કરવાના, બીજા સભ્યો પસંદ કરવાના નહીં. અને આ જે A સ્ટાર બી શોધીએ એ ગણનો જ સભ્ય આવવો જોઈએ, તો જ એ દ્વિક્રિયા શક્ય છે એમ કહેવાય. દાખલા તરીકે હું કહું કે 2 5 બિલોંગ્સ ટુ 2 અને 5, આ 2 અને 5 બિલોંગ્સ ટુ 1 2 3 4 5.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મેં 2 અને 5 લીધું એની જગ્યાએ તમે બીજી કોઈ પણ બે સંખ્યા લઈ શકો અને એ બે સંખ્યાને લસાવો એ ગણમાં જ મળવો જોઈએ તો જ દ્વિક્રિયા શક્ય છે એમ કહેવાય. તો આપણે શોધીએ 2 * 5 શોધી કાઢીએ. ચાલો 2 * 5 2 * 5 શું થવાનું? 2 અને આ વ્યાખ્યાયિત કરેલું છે ને, વ્યાખ્યાયિત આ રીતે કરેલું છે એટલે શું? એ અને બીનો લસાવો તો 2 અને 5નો લસાવો, 5નો લસાઅ. 2 અને 5નો લસાવો કેટલો થવાનો? 10 થાય. તો 10 એ ગણ એનો સભ્ય છે નથી. 10 does not belongs to set 1 2 3 4 5 એ આમાં આવેલો નથી. માટે આપણે એમ કહી શકીએ માટે સ્ટાર દ્વિક્રિયા નથી, સ્ટાર દ્વિક્રિયા નથી, દ્વિક્રિયા નથી. આ વસ્તુ ખાસ કાળજી રાખજો. ચાલો હવે આપણે જોઈએ 8મો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. 9મો એક્ઝામ્પલ લઈએ. 9મો એક્ઝામ્પલ, સમય સંખ્યાગણ ક્યુ પર દ્વિક્રિયા સ્ટારમાંથી નીચે દર્શાવવામાં વ્યાખ્યાયિત છે. A * B = A - B. આ બધી કેટલી? 1 2 3 4 5 અને 6 દ્વિક્રિયાઓ આપેલી છે. કઈ દ્વિક્રિયા સમક્રમી છે અને કઈ જૂથના નિયમનું પાલન કરે છે તે શોધો. વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ કીધેલું કે આપણને જે ધારો કે આપણે કહીએ કે પહેલી દ્વિક્રિયા આ છે કઈ? A * B. A * B. A * B = શું આપેલું છે? A - B. એ કયા સંખ્યાગણ પણ? ક્યુ, સમય સંખ્યાગણ ક્યુ પર વ્યાખ્યાયિત છે. રાઈટ? એટલે ગણ ક્યુ પર કઈ પહેલી? A * B A - B આ રીતે વ્યાખ્યાયિત કરેલી છે. આ સમક્રમી છે એટલે કે ક્રમના નિયમનું પાલન કરે છે. એ જો આપણે ચેક કરવું હોય તો મારી દૃષ્ટિએ એ ક્રમના એનું પાલન કરતું નથી. કેવી રીતે નહીં? તો ક્રમના નિયમનું પાલન કરતો નિયમ શું? નિયમ શું ક્રમના નિયમ માટે? A * B = B * A થવું જ જોઈએ તો જ ક્રમના નિયમનું પાલન થયું છે એમ કહેવાય. દાખલા તરીકે 2 અને 3 હું તમને કહું 2 3 ધ્યાન આપજો બરાબર. 2 3 belongs to Q. ચાલો 2 * 3 એટલે A * B થયું કે નહીં? A * B એટલે શું થવાનું? વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીં આગળ સમય સંખ્યાગણ Q પર A * B = A - B વ્યાખ્યાયિત કરેલું છે. 2 3 belongs to Q. અહીં આગળ સમક્રમી માટે A * B = B * A થાય તો આપેલી દ્વિક્રિયા સમક્રમી છે એમ કહેવાય. જો તમારે સમક્રમી નથી એમ બતાવવું હોય તો એક ઉદાહરણ લઈને તમારે બતાવવું પડે કે A * B is not equal to B * A. મારે અહીંયા બતાવવું છે કે A * B = A - B એ Q પર સમક્રમી નથી. તો એ કેવી રીતે બતાવી શકાય? તો મેં 2 3 belongs to Q લીધું તો 2 * 3 બરાબર શું થવાનું? 2 - 3 = -1. રાઈટ? અને 3 * 2 = 3 - 1 થવાનું, = 2 થવાનું. એટલે તમે જુઓ, માટે આપણે એમ કહી શકીએ 2 * 3 is not equal to 3 * 2. માટે ક્રમના નિયમનું પાલન કરતો નથી. માટે દ્વિક્રિયા ક્રમના નિયમનું પાલન કરતો નથી, પાલન કરતો નથી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની એક્ઝામ્પલમાં. તમને સમક્રમી એટલે આ ખ્યાલ આવવો જ જોઈએ આપણને. રાઈટ? એ જ પ્રમાણે બીજો તમે કરી શકશો. ત્રીજો લઈએ. હા, બીજું જૂથના નિયમનું પાલન કરે છે. જૂથના નિયમના પાલન માટે તમારે શું લેવાનું? 3 સંખ્યાઓ લેવાની. જૂથના નિયમનું પાલન નથી કરતી એ બતાવવું હોય તો તમારે એક ઉદાહરણ આપવું પડે. તો અહીંયા લઉં 2 3 4 belongs to Q. 2 3 4 મેં લીધું છે. તો ચાલો ધ્યાન આપજો. ક્રમના જૂથના નિયમમાં આપણે શું બતાવવાનું? A * B * C = A * B * C એમ બતાવવું પડે. તો પછી પહેલું આપણે બતાવીએ તો શું થવાનું? 2 * 3 * 4 this equal 2 * એટલે 2 - 3 * 4 એટલે શું થવાનું? this equal to 2 એટલે -1 * 4 એટલે શું થવાનું? -1
-1 શું થશે? -1 -4 ઇક્વલ ટુ -5 થશે. એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી છે ને, એટલે -1 -4 થશે. એ જ પ્રમાણે 2 સ્ટાર ઇન ધ બ્રેકેટ 3 સ્ટાર 4 શોધી કાઢો. આ બાજુ લીધી આપણે, આ લીધું. ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 -4. એ સ્ટાર બી એટલે એ માઇનસ બી, તો 3 સ્ટાર 4. ધીસ ઇક્વલ ટુ 2 સ્ટાર -1. એટલે આ શું થવાનું? 2 -1 એટલે 2 + 3, 2 + 1 એટલે 3 થવાનું. એટલે આપણે એમ કહી શકીએ, જો આ જવાબ -5 મળ્યો એટલે 2 સ્ટાર 3 સ્ટાર 4 is not equal to 2 સ્ટાર in the bracket 3 સ્ટાર 4. માટે સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતો નથી. મિત્રો અહીંયા આગળ ખાસ કાળજી રાખજો. અહીંયા જે આ નિયમ તમારે ખાસ યાદ રાખવાનો. જૂથના નિયમ એટલે આ નિયમ યાદ રાખવાનો. એ આધારે તમારે એબીસી લીધા, એ મૂકીને ચેક કરો. જો બંને બાજુ સરખી આવે તો પાલન કરે છે, અને બંને બાજુ સરખી ના આવે તો પાલન કરતો નથી. વિદ્યાર્થી મિત્રો, જે તમને વ્યાખ્યા સમજાવી છે બોર્ડ પર, વ્યાખ્યા સમજાવી છે, બરાબર તૈયારી કરો અને તેને જોઈને પછી એના દ્વિક્રિયા કેવી રીતે વ્યાખ્યાયિત કરેલી છે એ આધારે તમારે સમક્રમી છે કે જૂથના નિયમનું પાલન કરે છે એ નક્કી કરવાનું રહેશે. બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.